હાય ગાઈઝ, કેમ છો બધા? ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ. ઘણા બધા લોકો મને ઓળખો છો, પણ નવા બહુ બધા લોકો પણ છે જે નથી ઓળખતા. રેન્ક 9 આવ્યો હતો મારો જીપીએસસી ક્લાસ 1-2માં, અને એની પહેલાંના વર્ષે 66 રેન્ક આવ્યો હતો. એની પહેલાં 2 ઇન્ટરવ્યૂ આપ્યા છે, તો મારા ક્રેડેન્શિયલ્સ ઇનફ. આજે આપણે વાત કરવાની છે કે ભાઈ PA આવી ગઈ તો બહુ જ બધા મેસેજ અને કોલ્સ આવે છે કે મેમ આટલા માર્ક્સ થાય છે, હવે શું કરવાનું? સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું કે ભાઈ કટ ઓફ શું રહેશે, અને પછી તમારા કેટલા માર્ક્સ થાય છે એના પ્રમાણે તમારે શું કરવાનું રહેશે. બરાબર? તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કટ ઓફ કેટલું રહેશે. મેં એક વિડીયો બનાવ્યો છે કટ ઓફ કેટલું રહેશે એનો. મેં કીધું હતું 80 to 90 માર્ક્સ કટ ઓફ રહેશે. હવે અમુક વિદ્યાર્થીઓએ નીચે બહુ LOL વાળા કમેન્ટ્સ કર્યા છે કે મારે 80 થાય છે, હું મેન્સની તૈયારી ચાલુ કરી દઉં. LOL. તમને લોકોને લાગશે કે ભાઈ મેં કેમ આટલું ઓછું કટ ઓફ કીધું છે? 50% તો આવવું જ જોઈએ ને. હમણાં જે STI ગઈ એમાં 50% આવ્યું જ 200માંથી. ગાઈઝ, ઇટ ઇઝ નોટ અબાઉટ કઈ એક્ઝામમાં કેટલું આવે છે. હંમેશા કટ ઓફ જે છે ને એ ક્વેશ્ચન કઈ ટાઈપના છે એની ઉપર ડિપેન્ડ થશે. તો જો હું 2017ની વાત કરું, મેં 4 પ્રિલિમ્સ આપીને 4 ક્લિયર કરી. બરાબર? 2017માં દાસા સર હતા, 200 + 200 એમ 400 માર્કનું પેપર હતું. અને તમે બિલીવ નહીં કરો, 400માંથી 89 વોઝ ધ કટ ઓફ. હવે તમે મને કહો કેટલા પર્સન્ટેજ કટ ઓફ થયું? પણ એ પંચવર્ષીય યોજના જે ગોઠવાઈ ગઈ હતી જીપીએસસીની, એને એવરી યર એક્ઝામમાં લાવી, પેપર જે છે એ યુપીએસસી લેવલ કરવું, આ બધા ચેન્જીસ કરવાના પછી કટ ઓફ આટલું પડ્યું હતું. કેમ? કારણ કે જોગ્રાફીમાં બધા જ મોટા ભાગે ફિઝિકલ જોગ્રાફીના ક્વેશ્ચન્સ હતા. એ ટ્રેન્ડ આપણને આ વર્ષે પણ જોવા મળે છે. ઇકોનોમિક્સના ક્વેશ્ચન્સ તો ભાઈ ક્લાસ યુપીએસસી લેવલ હતા. મેથ્સ એન્ડ રિઝનિંગ યુપીએસસીના PYQ જ મૂક્યા હતા. પોલિટી જે છે, જે લોકોના કોન્સેપ્ટ ક્લિયર હતા એ લોકોને ઇઝી લાગ્યું. ઓલ્સો પોલિટીની અંદર તો ભાઈ ઘણા બધા ક્વેશ્ચન્સ કેન્સલ થવાના છે. લગભગ 10 થી 12 ક્વેશ્ચન્સ ઓવરઓલ કેન્સલ થશે, અને પોલિટીના મિનિમમ 4 ક્વેશ્ચન્સના આન્સર બદલાશે, ક્યાં તો એ કેન્સલ થશે. તો અત્યારે આઈ વુડ રિક્વેસ્ટ એવરીવન કે કેટલા માર્ક્સ થાય છે, બરાબર, એનું ટેન્શન મૂકી દો. કારણ કે વિચાર કરો, 12 માર્કનું જો એરર હોય PAKની અંદર, તો તમે મેરિટની અંદર કે બહાર જઈ શકો છો ફાઇનલ આન્સર કી આવવા પર. બટ આઈ વુડ સે કે ભાઈ 80 to 90ની વચ્ચે મેરિટ રહેવું જોઈએ. નાવ શું કરવું? તો નાવ એક બહુ જ સિમ્પલ વાત કહું છું. જો તમારા 100 અરાઉન્ડ 100 ± 5 માર્ક્સ થાય છે, 95 થી 105ની વચ્ચે થાય છે, તો પ્લીઝ 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 મેન્સની તૈયારી ચાલુ કરી દો. ઓકે? મેન્સની તૈયારી કૃપા કરીને ચાલુ કરી દો, છે ને. કારણ કે નવા ઘણા બધા સબ્જેક્ટ એડ થયા છે, પેટર્ન નવી આવી છે. પેપર પતાવવું વિલ બી અ લિટલ બિટ મોર ચેલેન્જિંગ. વર્ડ લિમિટ ઓછી થઈ છે, પણ નંબર ઓફ પેજીસ વધ્યા છે. હવે આપણે પેજીસ કોરા છોડીને તો આવવાના નથી. તો જો કોઈ તમને એમ સમજાવતું હોય ને કે વર્ડ ઓછા લખવાના થયા છે, તો ડોન્ટ ફોલ ફોર ઇટ. આપણે પેપર લખીએ ને એમાં ખાલી જગ્યાઓ નથી છોડવાની. તો ઇફેક્ટિવલી 5 પેજ વધારે લખવાના થશે ગયા વર્ષની કે છેલ્લા 7 વર્ષની જીપીએસસી કરતાં. સો રાઇટિંગ પ્રેક્ટિસ પર આપણે ફોકસ કરવી પડશે. એસે જે 50 માર્કના હતા, ભાઈ 125 માર્કના થઈ ગયા છે યુપીએસસી લેવલના. તો હવે આપણે ફિલોસોફિકલ એસેઝ લખતા શીખવા પડશે, એટલા લાંબા એસે લખવા શીખવા પડશે. તો ભાઈ બહુ જ કામ કરવાનું છે ને, દિવસો બહુ જ ઓછા છે. તો તમારા 100 આસપાસ માર્ક્સ થાય છે ને, તો મેન્સની તૈયારી ચાલુ કરી દો. હવે એવા લોકો જે લોકોના 70sની નીચે માર્ક્સ, 60, 70, 50 એક્સેટ્રા તમારા જો માર્ક્સ થઈ રહ્યા છે, તો PAK આવ્યા પછી હું બહુ જ ઓનેસ્ટ થઈશ, તમારી મેન્સ આવવાના ચાન્સીસ 0 છે. 0 મતલબ એકદમ 0, કોઈ જ ચાન્સ નથી. મારે ખોટી હોપ્સ આપવી જ નથી. પણ હવે જીપીએસસી જે છે એ યુપીએસસીના જેવું થતું જાય છે. તો આપણે એક વખત સમજીએ કે યુપીએસસીના એસ્પિરન્ટ્સ કઈ રીતે તૈયારી કરે. બરાબર? યુપીએસસીનું દરેક એસ્પિરન્ટ પ્રિલિમ્સ પહેલાં મેન્સ રેડી હોય છે. ઓકે? એનો મતલબ એમ નહીં કે લોકો પ્રિલિમ્સની તૈયારી કરશે જ નહીં. તો હિયર આઈ વુડ સજેસ્ટ કે જો તમારા 50, 60 કે 70 માર્ક્સ થાય છે, તો શું કરવાનું? તમારે કરવાનું એ છે કે તમે સબ્જેક્ટ વાઇઝ તમારું પેપર એનાલાઇઝ કરો કે ભાઈ કયા સબ્જેક્ટમાં કેટલા સાચા છે, કેટલા ખોટા છે,
કેટલા તમે અટેમ્પ્ટ જ નથી કર્યા, ઈ કર્યા છે. એક સબ્જેક્ટ વાઇઝ એનાલિસિસ કરીને તમારા વીક સબ્જેક્ટ્સ જે છે એ આઈડેન્ટિફાઈ કરો કે ભાઈ કયા સબ્જેક્ટમાં તમને સૌથી વધારે તકલીફ પડી છે, કયા આનાથી એક સ્ટેપ આગળ જાઓ, કયા પ્રકારના ક્વેશ્ચન્સમાં સૌથી વધારે તકલીફ. અને ફર્સ્ટ થિંગ ઇઝ સ્ટાર્ટ વર્કિંગ ઓન ધેટ. હવે કોમ્પિટિશન જે છે, તમે જ કહેતા હતા કે ભાઈ હવે તો ગુજરાતની બહારના વિદ્યાર્થીઓ પણ એક્ઝામ આપશે, ગુજરાતીને ક્વોલિફાઈંગ કરી નાખ્યું છે. તો તમને પોતાને ખબર છે કે એવા વિદ્યાર્થીઓ જે લોકો મેન્સ રેડી છે એ લોકો 26ની એક્ઝામ માટે આવી રહ્યા છે, રાઈટ? તો કેમ આપણે અત્યારથી એવી તૈયારી ના કરીએ કે આપણે કોઈ પણ વિદ્યાર્થી કેમ ના હોય એને ટક્કર આપીએ. ઓલ્સો તમે જો યુપીએસસીનું આ વર્ષનું રિઝલ્ટ જોશો તો જેટલા બી પાસ થનાર લોકો છે ટોપમાં જે લોકો આવ્યા છે, બરાબર, જો રેન્ક 1ની વાત કરીએ શક્તિ દુબે મેમ, બરાબર, તો ભાઈ 5મા અટેમ્પ્ટે રેન્ક આવ્યો. હર્ષિતા ગોયલ મેમ જે ગુજરાતના છે એમની વાત કરીએ તો એમને પણ સેમ સ્ટોરી છે, રેન્ક 4 એ પણ આપણા ગુજરાતના જ છે મેમ, સેમ સ્ટોરી છે. રેન્ક 30 સેમ સ્ટોરી છે. પરસિવરન્સ અને હાર્ડવર્ક, તમે જેટલી નોલેજ એક્યુમ્યુલેટ કરતા જશો, જેટલી તમારી વીકનેસીસની ઉપર કામ કરીને એને એકદમ ન્યુટ્રલ કરતા જશો, મે બી સ્ટ્રેન્થમાં પણ કન્વર્ટ થઈ શકે, રાઈટ? જ્યારે મેં ભણવાનું ચાલુ કર્યું ને તો મને પોલિટી સબ્જેક્ટથી સખત બીક લાગતી અને સખત મને ખબર પણ નથી પડતી ને યાદ પણ નહોતું રહેતું. પછી હું બેઠી કે આ તો ના ચાલે, આ સૌથી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. અને આજે હું જોવા જાઉં ને તો પોલિટી ઇઝ માય સ્ટ્રેન્થ. આઈ કેન વાઉચ ફોર ઇટ કે ભાઈ મારા જેવું પોલિટી કોઈ ભણાઈ ના શકે. કેમ હું એવું કહું છું? કારણ કે મને ખબર છે કે કોઈ વિદ્યાર્થી જે સાયન્સ બેકગ્રાઉન્ડથી કે કોમર્સ બેકગ્રાઉન્ડથી છે એને પોલિટી વિશે કોઈ આઈડિયા જ નથી, તો કઈ રીતે એના મગજમાં કોન્સેપ્ટ બિલ્ડ કરવાના છે. પણ એ ક્યારે થયું? જ્યારે મેં આ રીતનું એનાલિસિસ કર્યું અને પછી મેં મારા પોલિટીની ઉપર વર્ક સ્ટાર્ટ કર્યું. તો તમારી પાસે પણ અત્યારે બહુ જ સરસ ટાઈમ છે કે તમે તમારા વીક સબ્જેક્ટ્સ જે છે એની ઉપર વર્ક કરો. આપણે દુઃખી નથી થવું કે કંઈ જ વસ્તુ નથી કરવી, બરાબર? સાથે થોડું ઘણું આન્સર રાઇટિંગ ચાલુ કરી દો. ઓકે, આપણું એક MAWPનું ગ્રુપ છે, એમાં આજથી અમે ડેલી આન્સર રાઇટિંગ સ્ટાર્ટ કરવાના છીએ. તો ઇરરિસ્પેક્ટિવ ઓફ કે તમે પાસ થઈ રહ્યા છો કે નથી થઈ રહ્યા, આઈ થિંક હવે આપણે એ સ્ટેજ પર પહોંચી ગયા છે કે ભાઈ ડેલી આન્સર રાઇટિંગ તો કરવું જ પડશે. બીજું, જોડે જોડે મોક ટેસ્ટ પણ આપણે ઘણા બધા આપતા રહેવા પડશે, પેપર્સ લખતા રહેવા પડશે. તો આઈ વુડ સે કે ભાઈ જેના ઓછા માર્ક્સ થઈ રહ્યા છે, નિરાશ થઈને હવે હું આ એક્ઝામનું ફોર્મ ભરી દઉં, પેલી એક્ઝામનું ફોર્મ ભરી દઉં, પેલી એક્ઝામનું ફોર્મ કરી દઉં, મહેરબાની કરીને ગાઈઝ એ વસ્તુ છે ને ઓછી કરજો. 4 એક્ઝામ શોર્ટલિસ્ટ કરી દો ટોટલ, જેનું તમે કદાચ ફોર્મ ભરવાના છો. આઈ એમ શ્યોર STI અને DYSOનું બધા જ ભરશો. STI સપ્ટેમ્બરમાં આવી રહી છે, તો એના માટે પણ તમારી પાસે ખાસો ટાઈમ છે. હવે સબ્જેક્ટ્સ તો સેમ જ રહેવાના, બરાબર? અને કદાચ હવે સાહેબ આવી ગયા છે તો તમારું STI અને DYSOનું પેપર પણ આ લેવલનું નીકળી શકે છે. સાચું કે નહીં? નીકળી શકે છે. તો બેસી જાઓ, આપણી પાસે ટાઈમ જ નથી. જે લોકો પાસ થઈ રહ્યા છે એ લોકો પાસે પણ ટાઈમ નથી, અને જે લોકો પાસ નથી થયા એ લોકો પાસે પણ ટાઈમ નથી. અને એક વસ્તુ યાદ રાખો, બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કહું છું અત્યારે, બરાબર છે? આમ છે ને લખી રાખજો. એક કોટ તો નહીં કહું, પણ મારું એક અન્ડરસ્ટેન્ડિંગ છે કેવી રીતે દુનિયા ચાલે છે અને કઈ રીતે એક્ઝામ પાસ કરાય છે, કઈ રીતે સફળતા મેળવાય છે. જો તમે પૂરી તાકાત લગાવીને દોડી રહ્યા છો, વગર કોઈ વસ્તુને જોએ, કોઈ બ્રેક્સ લીધા વગર, પૂર્ણ જોશ લગાવીને પણ તમે પશ્ચિમ તરફ દોડી રહ્યા છો અને સૂર્ય ઉદય શોધી રહ્યા છો, તો એ તમને નહીં મળે. પણ જો સેમ એફર્ટથી તમે ઈસ્ટ તરફ દોડશો, પૂર્વ તરફ દોડશો, તો તમને સફળતા મળવાની જ છે. મહેનત તો કરવાની જ છે આપણે, પણ સાચી દિશામાં મહેનત કરવાની છે. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો અત્યારે મેં તમને એક બેઝિક શું કરવું શું ના કરવું એના માટેનો એક બેઝિક આઈડિયા આપ્યો છે. હવે આનાથી વધારે મારે કાંઈ જ નથી કહેવું આજે. તમને ખબર છે કે ભાઈ જો તમે 80+ માર્ક્સમાં આવી રહ્યા છો તો મેન્સની તૈયારી ચાલુ કરી દો. 100 વાળાએ તો 100% કરી જ નાખવાની છે. 80+ વાળાએ બી મેન્સની તૈયારી ચાલુ કરી જ નાખવાની છે. જ્ઞાન છે ને ગાઈઝ અને મહેનત એ કોઈ દિવસ એડે નથી જતી.
ઓકે, આપણા સંસ્કૃતમાં તો એક વર્ડ છે, મને સંસ્કૃતમાં બોલતા નહીં આવડે, પણ હું તમને એનો મર્મ સમજાવું, બરાબર? કે જ્ઞાન એક એવી વસ્તુ છે જે સરકાર તમારી પાસેથી કરના રૂપમાં ઉઘરાઈ નહીં શકે. જે જો તમારા ઘરમાં ચોરી થશે તો ચોર તમારું જ્ઞાન નહીં ચોરી શકે. થોડું એક્સ્ટ્રીમ પણ લખ્યું છે કે જો ભાઈ ભાગ માંગવા આવશે તો જ્ઞાનમાં ભાગ નહીં માંગી શકે. અને જેટલું વહેંચશો, બરાબર, એટલું તમારું જ્ઞાન વધશે. જેટલી મહેનત કરશો એટલું તમારું જ્ઞાન વધશે. અને વેદોમાં તો એવું પણ લખ્યું છે કે આ ભવથી આવતા ભવ આપણે એક જ વસ્તુ સાથે લઈ જઈ શકીએ છીએ, એ છે જ્ઞાન. રાઈટ? હું અત્યારે કોઈ સ્પિરિચ્યુઅલ પોડકાસ્ટ નથી કરી રહી, બટ ડોન્ટ ફીલ કે ભાઈ મારી મહેનત વેસ્ટ ગઈ, કે ભાઈ હવે હું શું કરું, મારે અત્યારે ભણીને શું કરવું, જેમાં રિઝલ્ટ આવશે પછી હું કરીશ. ડોન્ટ ડૂ દેટ ગાઈઝ. બરાબર? તમે જેટલી મિનિટ બગાડી રહ્યા છો એ જ ટાઈમે હજારો લાખો વિદ્યાર્થીઓ એ જ મિનિટ્સને યુટિલાઇઝ કરીને તમારાથી આગળ વધી રહ્યા છે. આનાથી આપણે કોઈ ડરવાની જરૂર નથી, બસ ખાલી મોટિવેટ થઈને ભણ્યા કરો. હવે મેં તમને કહી દીધું 80+ માર્ક્સ આવતા હોય તો ભાઈ મેન્સની તૈયારી ચાલુ કરી દો. વેરી સૂન હું મેન્સની તૈયારી કઈ રીતે કરવાની, બુક લિસ્ટ કયું હોવું જોઈએ, ઓલ ધોઝ થિંગ્સ લઈને આવીશ 1-2 દિવસની અંદર, ટાઈમ રહે એવી રીતે. અને બીજું કે જો તમારા 80થી ઓછા થઈ રહ્યા છે, ઓકે, તો પછી શું કરવાનું છે? આ રહું, સબ્જેક્ટ વાઇઝ એનાલિસિસ કરો. કયા સબ્જેક્ટ વીક છે, કયા ટોપિક્સ વીક છે, કયા સબ્જેક્ટ સ્ટ્રોંગ છે પણ એમાં પણ કયા પ્રકારના ક્વેશ્ચન ખોટા પડે છે, એનાલાઇઝ કરો. બરાબર છે? અને 2026 માટેની પણ કમ્પ્લીટ સ્ટ્રેટેજી શું કરવું હું લઈને આવીશ. બટ ચીલ કરો. મેં તમને 2 વસ્તુ કીધી છે, એની ઉપર સ્ટાર્ટ કરી દો. જો તમે મેન્સની તૈયારી ચાલુ કરો છો તો ભાઈ નવા વિષયોનું શું કરીશું એમ વિચારીને ટાઈમ બગાડવા કરતાં જે કોમન વિષયો છે એની તૈયારી ચાલુ કરી દો. આઈ વિલ સૂન કમ વિથ અ વિડીયો કે નવા વિષયોને કઈ રીતે ટેકલ કરવા, કઈ રીતના પ્રશ્ન આવી શકે છે. વી વિલ કીપ ઓન ડુઈંગ સ્મોલ સેશન્સ ઓન યુટ્યુબ ફોર એવરીવન. ડોન્ટ વરી અબાઉટ ઇટ. નાવ ઇફ યુ વોન્ટ કે ભાઈ તમારે યુ ઓલ નો સી આઈ ડોન્ટ વોન્ટ ટુ ટોક અબાઉટ બેચીસ વેન આઈ ડુ અ યુટ્યુબ ગાઈડન્સ વિડીયો. પણ પછી કેવું થાય છે કે વિદ્યાર્થીઓનો ફોન આવે છે કે મેમ તમે બેચ વિશે એટલીસ્ટ માહિતી તો આપો તો અમને ખ્યાલ આવે. તો જુઓ, મેન્સ માટે અમારી શું કહેવાય ફ્લેગશિપ બેચ છે કે ભાઈ સ્ટુડન્ટ્સ જે છે એડમિશન્સ ચાલુ થઈ ગયા છે. PAK આવે પહેલાં એડમિશન ચાલુ થઈ ગયા, તો યુ શુડ નો. દિશા બેચ છે. લાસ્ટ યર અમે દિશા બેચમાં 45 પેપર લખાયા હતા અને 500થી વધારે ક્વેશ્ચન્સ જે છે હોમવર્કમાં આપ્યા હતા. અને હવે રિઝલ્ટ આવે એટલે તમે જોશો કેટલું સરસ રિઝલ્ટ આવશે. બાય ધ વે CCEનું રિઝલ્ટ આવ્યું. મોસ્ટ ઓફ અમારા આઈ થિંક 27માંથી 25 જેવા સ્ટુડન્ટ્સ પાસ થઈ રહ્યા છે. સો આઈ એમ વેરી હેપી પ્રોવિઝનલ રિઝલ્ટમાં. છે આની અંદર ઓલ સબ્જેક્ટ્સ વિલ બી કવર્ડ. બધા જ સબ્જેક્ટ્સ કવર થઈ જશે. ડિસ્કશન્સ અને તમને થોટ પેટર્ન મેન્સમાં કેવી આવી જોઈએ એ શીખવાડીશું. અને આપણો એક ફાઇનલ એમ છે દિશા કોર્સનો કે ભાઈ ક્વેશ્ચન જોઈને 15 સેકન્ડમાં તમારા મગજમાં આખો ક્વેશ્ચન કઈ રીતે લખવાનો છે, કયા પોઈન્ટ શું ઇન્ટ્રોડક્શન કન્ક્લુઝન એ આવી જશે. ઓકે, થયેલું છે પાસ્ટમાં, અમારા છોકરાઓ એવું જ લખે છે. સો આઈ એમ કોન્ફિડન્ટ કે તમે લોકો પણ જો અટેન્ડ કરશો તમારે આ વસ્તુ થઈ જશે. બહુ જ બધું હોમવર્ક મળતું હોય છે અને બહુ જ બધા પેપર્સ અમે લોકો એવરી વીક પેપર્સ લખતા હોઈએ છીએ, વીકલી ફોર સ્ટાર્ટિંગ, અને પછી વીકમાં 2 વખત પેપર લખવાના હોય છે. તમારી પ્રેક્ટિસ જ એટલી હોય કે તમે પાછા જ ના પડો. 2026 માટે અમારી એક લક્ષ્ય બેચ છે. હવે આ સ્ટાર્ટ થઈ રહી છે 12 મેથી, અને લક્ષ્ય બેચ છે અમારી જેની અંદર અમે બેઝિકથી એડવાન્સ સુધીના કોન્સેપ્ટ્સ કરાવીશું. એટલે બેઝિકથી એડવાન્સના કોન્સેપ્ટ એટલે શું? હવે જો આપણે ઇતિહાસની વાત કરીએ તો બેઝિકમાં તમે 11thની NCERT RS શર્મા સરની બુક વાંચી શકો. બટ અમે અમારા ક્લાસમાં લ્યુસેન્ટમાંથી ફેક્ટ્સ એડ કરીએ, પૂનમ દલાલ દહિયા મેમની બુકમાંથી પણ ફેક્ટ્સ એડ કરીએ. આ જો હું પ્રાચીન ઇતિહાસની વાત કરું, આવી રીતે દરેક સબ્જેક્ટ જે છે, હવે ભૂગોળ હોય, જિયોગ્રાફી, તો અમે 11thની NCERT તો કરી આવે જ ફિઝિકલ જિયોગ્રાફીમાં, સાથે સાથે અમે GC લિયોંગ જે બુક છે બહુ જ ફેમસ છે એના પણ કોન્સેપ્ટ્સ એડ કરીએ છીએ અંદર. ઓકે, તો બેઝિકથી એડવાન્સ સુધીનું અહીંયા આગળ ડેલી તમને ટોપિક પતે એટલે વર્કશીટ મળશે. સાથે સાથે તમને લોકોને અહીંયા આગળ
દર 15 દિવસે એક ટેસ્ટ લેવાશે 50 MCQની, સાથે સાથે એક સન્ડે મહિનામાં આન્સર રાઇટિંગ ક્લાસ થશે અને અહીંયા મેન્સથી પ્રિલિમ્સ મેન્સ ઇન્ટરવ્યૂ ત્રણેય સ્ટેજની તૈયારી 26 માટે અમે કરાવડાવીએ છીએ અને બંને પ્રોગ્રામ આવે છે મેન્ટોરશિપ સાથે. આ સ્ટાર્ટ થાય છે 8 મેથી. નાવ સી એઝ આઈ ટોલ્ડ યુ કે ભાઈ CCEની બેચમાં CCE ગ્રુપ એ વાળા 27 છોકરાઓ જ હતા. ઓકે, DYSOની પણ અમે બેચ કરી હતી. એની અંદર અમારી પાસે 12 સ્ટુડન્ટ્સ હતા. 12 સ્ટુડન્ટ્સમાંથી 11 સ્ટુડન્ટ્સ હેવ ક્લિયર્ડ મેન્સ. CCEમાં 27માંથી 25 હેવ ક્લિયર્ડ મેન્સ પ્રોવિઝનલ રિઝલ્ટમાં છે. સો જો અહીંયા પણ આપણે જોવા જઈએ તો દિશાનું હજી રિઝલ્ટ આવ્યું નથી, બટ આઈ એમ વેરી કોન્ફિડન્ટ કે એમાં પણ એ જ પ્રકારનું રિઝલ્ટ આવશે, કારણ કે મહેનત જ એટલી કરીએ છીએ આપણે. ઓકે, બોથ પ્રોગ્રામ્સ આર ધેર ઇફ યુ વોન્ટ ટુ એનરોલ. STI મેન્સની પણ બેચ ચાલે છે, ચાલુ બેચ છે, લાઈવ બેચ છે. ઓકે, આપણી એપ્લિકેશન છે શૂન્ય PCS. તમને ગૂગલ સ્ટોર પર મળી જશે અને જો તમે iOS યુઝર છો તો 7011902060 પર કોલ કરો. અમે iOSની લિંક તમને આપીશું એપ્લિકેશનની. ઓફલાઈન બેચીસ ચાલે છે. STIની ઓફલાઈન નથી, ખાલી ઓનલાઈન બેચ છે. બાકી બધી બેચીસ ઓનલાઈન ઓફલાઈન બંને મોડમાં ચાલે છે. તમે શૂન્ય IAS અહેમદાબાદ ટાઈપ કરશો ટેલિગ્રામમાં તો અમારી ટેલિગ્રામ ચેનલ પણ મળશે, જેમાં તમને નાની મોટી અપડેટ્સ મળતી હોય છે બધી વસ્તુઓની. પ્રિલિમ્સની પ્રેક્ટિસ માટે IMP ટોપિક્સ, એની PDF, એના માટે પ્રિલિમ્સ વિથ શ્રુતિ પંચાલ મેમ કરીને એક ટેલિગ્રામ ચેનલ છે, એ જોઈન કરી શકો છો. ડેલી આન્સર રાઇટિંગ કરવું હોય તો MAWP નામક એક પ્રોગ્રામ છે. ચેકિંગ નથી થતું, એમાં આજથી ક્વેશ્ચન્સ મૂકવાના ચાલુ કરીશ. મેન્સની તૈયારી આજથી સ્ટાર્ટ થશે, ફરી રેઝ્યુમ થશે. મેન્સ માટે MAWP પ્રોગ્રામ છે. Okay, these are all the things that we have right now. Okay, if you don't want to join any program, it's absolutely fine. બરાબર, absolutely fine. હું પોતે કોચિંગ વગર 4 વખત ઇન્ટરવ્યૂ સ્ટેજ સુધી પહોંચી છું ને 2 વખત રેન્ક લાવી છું. બટ હા, જીવનમાં એક અફસોસ રહી ગયો છે કે રહી જાય છે, ટેન્સની ગરબડ થઈ ગઈ. તમારે બી થાય, મારે બી થાય, બધાને થાય કે જો પહેલાં જ અટેમ્પ્ટમાં મને પ્રોપર ગાઈડન્સ મળ્યું હોત તો ભાઈ હું પહેલાં જ અટેમ્પ્ટમાં ડેપ્યુટી કલેક્ટર બની ગઈ હોત. કંઈ વાંધો નહીં, લેટ થયું તો લેટ, રેન્ક તો સરસ આવ્યો ને. આઈ એમ હેપી વિથ દેટ. સો ધીસ ઇઝ વોટ વી આર ડુઈંગ. બિલકુલ જરૂરી નથી કે તમે કોઈ પણ પ્રોગ્રામ જોઈન કરો, કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટનો અહીંયા કે કોઈ બીજે, જાતે કરી જ શકો છો. બસ ટોપિકના કમ્પ્લીશન પર ધ્યાન રાખજો. ટોપિક કમ્પ્લીટ થાય પછી એના PYQ કરવાના. આ એક્ઝામમાં પણ છે ને હું આમ બોલીને અડધી થઈ ગઈ કે ભાઈ PYQ કરીને જજો, UPSCને PYQ કરીને જજો. તમને જ્યોગ્રાફીમાં, ઇકોનોમીમાં, મેથ્સ એન્ડ રિઝનિંગમાં તો બહુ જ બધા UPSCના PYQ જોવા મળ્યા છે. તો આ બધા વિડીયોઝથી પણ તમને ઘણું ગાઈડન્સ મળતું રહેશે. વિડીયોઝના થકી જોડાયેલા રહેજો, હા ને. થેન્ક યુ વેરી મચ ગાઈઝ. મળીએ વેરી સૂન કે નવા સિલેબસ પ્રમાણે બુક લિસ્ટ શું હોવું જોઈએ, સબ્જેક્ટ વાઇઝ બુક લિસ્ટ કરીએ. મેન્સ માટે શું બુક લિસ્ટ હોવું જોઈએ, શું સ્ટ્રેટેજી જોઈએ, બહુ જ બધું છે. અને પ્લસ અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નીચે છે ને આ બધા જે પ્રોગ્રામ્સ કીધા બધાની લિંક મેં મૂકેલી છે. તો જે પ્રોગ્રામ જોઈન કરવો હોય એની લિંક તમારે એન્ટર કરી દેવાની. પ્લસ જો તમારે અમારો સંપર્ક કરવો હોય તો ફોન તો છે જ, પણ એક ગૂગલ ફોર્મની પણ લિંક છે, એ ભરી દેજો. તો શું થાય કે તમને અમે આવનારા પ્રોગ્રામ્સની પણ માહિતી આપતા રહીએ. અને એઝ આઈ ટોલ્ડ યુ, એક સરપ્રાઇઝ એકલવ્ય પ્રોગ્રામ હું લોન્ચ કરી રહી છું. બટ ઇટ ઇઝ લાઈક અ સરપ્રાઇઝ પ્રોગ્રામ. GPSCમાં પહેલાં કોઈ દિવસ નથી થયો આવો પ્રોગ્રામ લોન્ચ કરી રહી છું અને તમને 100% ફાયદો થશે. આ પ્રોગ્રામ એવા લોકો માટે છે જે લોકોએ કોઈક ને કોઈક જગ્યાએ કોચિંગ લીધેલું છે અને ફરી કોચિંગ નથી લેવું, પણ સેલ્ફ પ્રિપેરેશન કરવી છે. તો હજી હું આ પ્રોગ્રામ ડિઝાઇન કરી રહી છું ઇન ધ મોસ્ટ ઇફેક્ટિવ વે. હું કઈ રીતે ભણતી, મારી શું સ્ટ્રેટેજી હતી, એ પ્રમાણે આખો આ પ્રોગ્રામ સ્ટ્રક્ચર કરી રહી છું. મારા બધા પ્રોગ્રામ એ રીતે સ્ટ્રક્ચર્ડ હોય છે. મેન્સ પણ હું પણ ભણતી હતી ને એ જ રીતે ભણાવું છું. ઓકે, હું જેટલું લખતી હતી એટલું જ લખાવડાવું છું તમને લોકોને. સો દેટ ઇઝ ઓલ્સો કમિંગ. સો વી આર હિયર ટુ હેલ્પ યુ, ટુ સપોર્ટ યુ. સો થેન્ક યુ વેરી મચ ગાઈઝ. સી યુ સૂન. એન્ડ જ્યારે
બહાર ગામથી વિડીયો જોઈને વિદ્યાર્થી મળવા આવે, અને હમણાં જ એક ભાઈ આવીને ગયા. તો આઈ ફીલ વેરી હેપી. So in case you want to meet me for 10 or 15 minutes and take guidance, તમે સેન્ટર આવી શકો છો. પણ એક નમ્ર વિનંતી છે કે જ્યારે પણ કોલ કરો, નિધિ મેડમ ફોન ઉપાડશે, થોડી વિનમ્રતાથી વાત કરજો. ઓકે, મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ વિનમ્રતાથી જ વાત કરે છે, બટ સમટાઈમ્સ એવું થાય કે ભાઈ મેડમ સાથે વાત કરાવો. યુ આર આસ્કિંગ, યુ આર રિક્વેસ્ટિંગ ફોર માય ટાઈમ ઓર કોઈનો પણ અપોઇન્ટમેન્ટ માંગો, થોડીક વિનમ્રતાથી વાત કરો. આઈ વુડ રિયલી અપ્રિશિએટ ઇટ. એન્ડ આજ સુધીનો ટ્રેક રેકોર્ડ છે, કોઈ પણ વિદ્યાર્થીને મેં મળવા માટે ના નથી પાડી કે કોઈ દિવસ પૈસા નથી માંગ્યા મળવા માટે. ઓકે, દેર આર પીપલ હુ આસ્ક કે મેમ કેટલા થાય, મેં કીધું ડૉક્ટર થોડી છું કે કન્સલ્ટિંગ ફીસ લઈશ. ઓલ્સો આઈ વેલ્યુ માય ટાઈમ વેરી મચ. મારી 15 મિનિટ જે છે એને તમે પૈસાથી ન તોલી શકો. So that's it. If you need us in any step of your preparation, please feel free to contact us. Contact કરવા માટેની ડિટેલ્સ ક્યાં આપી મેં? અરે ખોઈ ગઈ. ના ના આવશે. અરે મારા જીવનમાં આવું બહુ થાય. આ રહી ડિટેલ્સ. ચલો, ધીસ ઇઝ અવર નંબર. ઓકે, નીચે એક ગૂગલ ફોર્મ છે, એ પણ ફિલઅપ કરી શકો છો. અને ટેલિગ્રામ પર પણ યુ કેન ફાઇન્ડ અસ ઓન ઓલ ધીસ થિંગ્સ. આ અમારી એપ્લિકેશન છે ગૂગલ પર. થેન્ક યુ વેરી મચ ગાઈઝ. બાય બાય, સી યુ.